મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. તો આપણે જોઈ રહ્યા છીએ ભાવાધિગણના વિશેષ ધાતુઓ. ઈગંત અંગમાં આવ્યા છીએ. ધાતુ છે શ્રેય. ઉભયપદી ધાતુ છે. યાની ઇત્સંગ થવાના કારણે પરસ્મય પદ પરસ્મય પદના પ્રત્યય 4 લકારમાં જોઈ લે. આત્માને પદના પ્રત્યય બાકી છે. વર્તમાને લઠ પલક ધાતુ છે શ્રી યા. હા સર. યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે શ્રી કર્તરી શપ વિકરણ પ્રત્યય શપમાં વની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્વિધિથી જ સંજ્ઞા થશે એટલે હરાશે. જે સારો ધાતુ કાળ ધાતુ કયો સૂત્રથી કંતકમાં ગુણ થશે તે શ્રી એચો અયવાયાવ સૂત્રથી એનો અય થશે શ્રય. મૂળ પ્રત્યય છે તો આત્મનિપદ પ્રથમ પુરુષ એક વચન તો માટે આત્મનિપદ નામ પેરે સૂત્રથી અનિતિ સંજ્ઞા થઈ તો થશે એટલે તે શ્રયતે સહ શ્રયતે તે સેવા કરે છે. પાલક અરે પાયલ. હા સર. કર્તા ના હલંત્યમ સૂત્રથી અને ઈદ સંજ્ઞા થશે. કર્તરી શબ્દ શબ્દ વિગ્રહ પ્રત્યય શપમાં પની હલંત્યમથી અને શનિ લશકમાં તદ્વિધિ સૂત્રથી જ સંજ્ઞા થશે. સાર્વધાતુ કાળધાતુ યોગ સૂત્રથી ગંતકમાં ગુણ થતા શ્રી છે ચો અયવાય આવહ સૂત્રથી અયાદેશ થતા શ્રય. પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય છે. આતામમાં આતુ ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ પછી લુપો વેરવળીથી એનો લોપ ટીતાત્મની પદાનામ ટેરી સૂત્રથી આમની સંજ્ઞા થઈ એટલે તે પ્રત્યય બનશે. આ ગુણ સૂત્રથી નો ગુણે થશે. અદત્તમ ગુણ તૌ શ્રયેતે તે બે સેવા કરે છે. જગદીશ. ધાતુ છે શ્રી ય. યાની સંજ્ઞા થશે હલંત્યમ સૂત્રથી એટલે શ્રી. કર્તરી શબ્દ થી શબ્દ વિકરણ પ્રત્યય શપમાં પ હલન થવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકવા તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ. સાર્વધાતુ કાળ ધાતુ કયો સૂત્રથી ઈગંત અંગને ગુણ કરીશું એટલે શ્રેય અને એ આગળ લંબાવીએ. શ્રય અંગ બની ગયું. પ્રત્યય છે છ. પ્રત્યય છે. જમાંથી અંત કરીશું ને પિતાત્મને પદાનંતે અંતે કરીશું. નશ્ય પદંતસ્ય જદ્યા લાગે ને હા હા. નાનો અનુસ્વાર કરીશું. અહીંયા ને વર્તમાન એટલે મને કન્ફ્યુઝન હતું. શ્રયંતે હા શ્રયંતે તે શ્રયંતે તે શ્રયંતે તે બધા સેવા કરે છે. સર હા અહીંયા એક પ્રશ્ન છે પૂછું. બોલો. અહીંયા સર આ નાનો કેમ અર્ણ નહીં થતું હોય એ આ ન છે એનો અર્ણ કેમ નહીં થતું હોય એમ હલંત છે એટલે આ ન છે ને પરમાં અંતેમાં ન ક્યાં છે અંતેમાં? અંતેમાં ન છે ને સર ન હલ અહીંયા હા અંતે ક્યાં આવ્યો? જોડાયેલો છે ને એ નાનો અણ કેમ નહીં થતો? પણ અંતે નથી ને. હા પ્રત્યયમાં જ છે એવું કેવું છે. અંતે નહીં અંત આ અંતે પ્રત્યય છે ને અંતે. હા હા એમાં એમાં શું? એમાં નાનો અણ કેમ નહીં થતો હોય?
એ તો સર હલન છે એટલે જ નહીં થતો ને. એમ જ હશે સર, કેમ કે આમ તો થવું જ જોઈએ ને, બીજું તો બીજી બધી રીતે જોઈએ તો. હું હજી સમજ્યો નહીં તમારા પ્રશ્ન. સર અહીંયા સ્વયંતે રૂપ બન્યું છે ને, એમાં અટકુપ માંગ નુમ વ્યવાય અપી સૂત્રથી ન નો અણ કેમ નહીં થતો એવો પ્રશ્ન છે. પણ એ તો ક્યારે થાય? અંતે હોય ત્યારે ને. ના સર, અંતે હોય તો ન થાય. અંતે હોય તો પદાંતસ્ય સૂત્ર રોકી લે છે ને. હા 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 આ તો તો સર વચ્ચે જ ન પણ હલંત એટલે એટલે ન. કદાચ હા પણ બની શકે. મૂળ પ્રત્યય, અચ્છા પ્રત્યય લાગે તોય સંધિમાં તો વર્ણ વિકાર આવશે અંતે તો. હા. પણ આ વિચારવા જેવું છે કે આ 2-3 ધાતુમાંથી હું વિચારતી આવું, પણ મને કઈ ખ્યાલ ન આવ્યો. એ વિચાર્યું કે આ હલંત છે, કદાચ એમ બની શકે, પણ એ સૂત્રમાં એવો ક્યાંય ઉલ્લેખ નથી પાછો કે પણ હલંત. આપણી પાસે અહીંયા જે પ્રક્રિયા કરીએ છીએ એટલે નનો અનુસ્વાર કરીએ છીએ અને અનુસ્વારનો પાછા સવર્ણ કરીએ છીએ. ન કરીએ છીએ. હા, હવે સવર્ણ કર્યા પછી તો ઓપરેશન પૂરું થઈ ગયું. પણ સર તો એ ન આઈનું બોલ્યો ને, એટલે પાછું વિચારવાનું તો રહે. તો મરઘી પહેલી કે ઈંડું પહેલા એવું થઈ જાય, પછી ચાલ્યા જ કરે. હા, એ ચાલે જ કરે. એટલે પછી રહેવા દીધું, વધારે નહીં માથાકૂટ કરી. પછી જ્રી ધાતુ હતો ને, આપણે જ્રીમાં એમ જ થતું હતું. પછી ક્ષ હતો, એમાંય શ આવતો હતો, એટલે એમાંય એમ થતું હતું. પણ પછી મેં કીધું રૂપ તો, કારણ કે શક્ય જ નથી એવું રૂપ તો. પણ તો એ વિચાર્યું કે આવું કેમ નહીં થતું હોય. હા, બરાબર છે. તો શ્રયન તે વિના આગળ હા સર. શ્રી શ્રી સાધુ યા. છે, એમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે શ્રી કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પ ની હલંત્યમ સૂત્રથી અને શ ની લશકવ તદ્વિતી સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. પિત્ત પ્રત્યય પરમા છે તો સાર્વધાતુક આર્ધાતુક કયું સૂત્રથી ઈગંધમાં ગુણ થશે, એટલે ઈ નો ગુણ એ થશે. એ છે ને પરમા અ છે તો એચો અયવાયાવહ સૂત્રથી એના સ્થાને અય આદેશ થશે. એટલે શ્રય. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે, એટલે બની જશે શ્રયસે. ત્વમ શ્રયસે, તું સેવા કરે છે. હેતલબેન. હા સર. શ્રી અહીંયા ધાતુ છે, હલંત્યમ સૂત્રથી એનો લોપ કરીશું. વિકરણ આવશે શપ, શપમાં પણ હલંત્યમ સૂત્રથી અને શનિ લશ્યક પદ્ધતિથી વિકરણ કરીશું. અ રહેશે. સાર્વધાતુક આ ધાતુ કયોથી ઈદંતમાં ગુણ કરીશું. ઈનો ગુણ એ. એચો અયવાયાવથી એના સ્થાને અય કરીશું. શ્રય અંગ બને. મધ્યમ પુરુષ દ્વિવચનની અંદર આથામ પ્રત્યય છે. આથામ ની અંદર આતો ગીતાથી આના સ્થાને ઈયનો આદેશ કરીશું. લોપો વેરવલેથી ઈયનો લોપ કરીશું. ઈથામ પ્રત્યય બનશે. ઈનો ગુણ આદગુણથી એ કરીશું. એટલે શ્રય. પિતાત્મને પદાનામ. હા, ચિતાત્મને પદાનામ તેરે રહી. ચિતાત્મને પદાનામ તેરેથી ઈથે કરીશું. અને એનો ગુણ એ કરીશું આદગુણથી. શ્રય થે. થે. હા, એ આવે ને પાછળ. શ્રય થે. યુવામ. શ્રય થે. તમે બે સેવા કરો છો. રવિન્દ્ર. હા, શ્રીય ધાતુ છે. શ્રીય ધાતુ છે. યની હલંત્યમ સૂત્રથી ઉત્ક્રાંત થશે, કર્તરી શપ લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઉત્ક્રાંત થશે, શનિ લસક તદ્ધિતિથી ઉત્ક્રાંત થશે. એમાં અ રહેશે. સાર્વધાતુક આર્ધાતુ કયો હતી? ઈ નો ગુણ એ થશે. એચો આવવાથી એનો અય થશે. જોડતા શ્રેય. શ્રય. શ્રય. મધ્યમ પુરુષ બહુવચન પછી ધ્વમ. ટીત આતાને બધાને ટેરથી દ્વે.
जुडियता श्रयद्वे યુયમ શ્રયદ્વે તમે બધા સેવા કરો છો. પલક હા સર શ્રેય ધાતુ છે એમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે શ્રી કર્તરી શપ વિકલ્પ પ્રત્યય શપમાં પાણી હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતેથી જ સંજ્ઞા થશે એટલે અરેશે. સાર્વધાતુ કાર્ધાતુ કયો સૂત્રથી ગંતમાં ગુણ એટલે શ્રેય એ ચો અયવાયાવ સૂત્રથી એનો અય એટલે શ્રેય. મૂળ પ્રત્યય છે ઈટ પુરુષ એક વચનમાં ઈટમાં ટીતાત્મને બધાના પેલી સૂત્રથી ઈટ આખાનું ઈત્વ થશે એટલે શ્રેય અહમ શ્રેય હું સેવા કરું છું. અહમ હું બનાવું સર. હમ અરે નેટવર્ક ઇસ્યુ બહુ લેફ્ટ થઈ જવાય. ધાતુ છે શ્રી યાની સંજ્ઞા કલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે શ્રી કર્તરી શબ્દથી શબ્દ વિકલન પ્રત્યય શબ્દમાં પ હલંત હોવાથી કલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ. સાર્વધાતુક આ ધાતુ કયોથી ઈગંતને ગુણ કરીશું એટલે શ્રેય અને એચો અયવાયાવ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ કરીશું એની યમાં અ આવી જશે એટલે અદંત અંગ બનશે શ્રેય. લટ લકાર આત્મને પદ ઉત્તમ પુરુષ દ્વિવચન બહુવચન લેવાનું સર. લઈ લો. વહી અને મહ્યંક બંનેમાં ટીત આત્મને બધા નામ ટેરે સૂત્રથી વહી અને મહ્યંકમાં રહેલ ટીને એત્વ કરીશું એટલે વહે અને મહે. અદંત અંગ છે અને પરમા વકાર અને મકાર છે તો અતો દીર્ઘો અહીં સૂત્રથી અદંત અંગને દીર્ઘ કરીશું. રૂપ બનશે આવામ શ્રયા વહે વયમ શ્રયામહે. આવામ શ્રયા વહે અમે બંને સેવા કરીએ છીએ. વયમ શ્રયામહે અમે બધા સેવા કરીએ છીએ. પ્રથમ પુરુષ એક વચન સહસ્રયતે उत्तम पुरुष एक वचन आएगी જરાક સ્લેટ આમ કરજો સ્લેટ બતાવો જરાક ખ્યાલ આવે રહી ગયું મને उत्तम पुरुष एक वचन આવી ગયું. આવી ગયું આવી ગયું ઓકે. સહ શ્રયતે તૌ શ્રયેતે તે શ્રયન્તે ત્વમ શ્રયસે યુવમ શ્રયેથે યુયમ શ્રયધ્વે અહમ શ્રયે આવમ શ્રયાવહે વયમ શ્રયામહે. પલક હા સર સહ શ્રેયતે તૌ શ્રેયતે તે શ્રેયન્તે ત્વમ શ્રેયસે યુવામ શ્રેયથે યુયમ શ્રયદ્વે અહમ શ્રેય આવામ શ્રયાવહે વયમ શ્રયામહે. પાયલ હા સહ શ્રેયતે તૌ શ્રેયતે તે શ્રેયન્તે ત્વમ શ્રેયસે યુવામ શ્રેયથે યુયમ શ્રયદ્વે અહમ શ્રેય આવામ શ્રયાવહે વયમ શ્રયામહે. જગદીશ પ્રથમ પુરુષ સહ શ્રયતે તૌ શ્રયેતે તે શ્રયન્તે. મધ્યમ પુરુષ ત્વમ શ્રયસે યુવામ શ્રયેથે યુયમ શ્રયદ્વે. ઉત્તમ પુરુષ અહમ શ્રયે આવામ શ્રયાવહે વયમ શ્રયામહે. ટીના હા સર સહ શ્રયતે તૌ શ્રયેતે તે શ્રયન્તે ત્વમ શ્રયસે યુવામ શ્રયેથે યુયમ શ્રયદ્વે અહમ શ્રયે આવામ શ્રયાવહે વયમ શ્રયામહે. હેતલબેન हाँ सर सह श्रयते तौ श्रयेते ते श्रयन्ते त्वं श्रयसे युवां श्रयेथे युयं श्रयद्वे अहं श्रये आवां श्रयावहे वयं श्रयामहे. રવિન્દ્ર હા સહ શ્રયતે તૌ શ્રયેતે તે શ્રયન્તે ત્વમ શ્રયસે યુવામ શ્રયેથે યુયમ શ્રયદ્વે
અહમ શ્રયે આવામ શ્રયાવહે વયમ શ્રયામહે. લંગ લકાર અનત્યતને લંગ હ્યસ્તન ભૂતકાળ પલક શ્રેય હા સર શ્રેય ધાતુ છે અહીંયાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને કર્તરી શબ્દના પ્રત્યે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તેથી જ સંજ્ઞા થશે એટલે સાર્વધાતુ કર્ધાતુ કોઈ સૂત્રથી ઘંટકમાં ગુણ થશે એટલે શ્રી એ ચો એવા આવા સૂત્રથી એનો એ થશે એટલે શ્રેય પ્રત્યય છે તો તમા કોઈ સૂત્ર લાગશે નહીં અને લુવાંગ લોંગ લુવાંગ શરૂદાત સૂત્રથી આત્મા આગમ થશે પટમાટોની હલંત્યમ ચિત્ત સંજ્ઞા થશે એટલે અશ્રયતો સહ અશ્રયતો તે ગઈકાલે સેવા કરતો હતો. પાયલ હા સર શ્રેયમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમથી અને શનિ લશક પદ્ધતિ તે સૂત્રથી જ સંજ્ઞા સાર્વધાતુ કાર્ધાતુકો એવો સૂત્રથી ગંધકમાં ગુણ થતા શ્રેય એ જો અયવાય આવા સૂત્રથી અયાદેશ થતા શ્રેય આતમ પ્રત્યય છે. આતામાં કોઈ પરિવર્તન નથી, કોઈ સૂત્ર લાગુ પડતું નથી. થશે ઈતા નહીં થશે સા થશે. આ તો ગીતા સૂત્રથી આ પેલું પાછું આ તો ગીતા સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે. લોપો વેરવલીથી એનો લોપ થશે ગીતા પ્રત્યય બનશે. આ ગુણ સૂત્રથી નો ગુણ એ થશે એટલે અને રૂવંગ શરૂદાત સૂત્રથી અટનો આગમ થશે. તૌ અશ્રયતામ તે બે ગઈકાલે સેવા કરતા હતા. જગદીશ ધાતુ છે શ્રી ય હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે શ્રી કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે અ સાર્વધાતુક આર્ધાતુ કયો ઈગંતંગ ગુણો ભવતી એ સૂત્રથી ઈ નો ગુણ એ થશે એટલે શ્રેય અને એચો અયવાયાવ સૂત્રથી એના સ્થાને અય નો આદેશ કરીશું અને યમાં અ આવી જશે એટલે અદંતંગ બનશે શ્રય. લંગ લકાર આત્મનેપદ પ્રથમ પુરુષ બહુવચન પ્રત્યય છે જ જમા જો અંત સૂત્રથી અંત આદેશ કરીશું અને જમા રહેલ અ તમા આવી જશે એટલે અંત થશે. લંગ લકાર હોવાથી લુંગ લંગ રુવંગ સ્વટ ઉદાત સૂત્રથી અટનો આગમ કરીશું અને તે જ પ્રકારનો આગમ હોવાથી આગળ વધશે આદ્યંતો ટકી સૂત્રથી. અદંતંગ છે અને પરમાં અકાર છે તો અતો ગુણેથી પરરૂપ એકરૂપ કરીશું એટલે અશ્રયન અને નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર કરીશું અને અનુસ્વારસ્ય યઈ પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો નકાર થઈ જશે. રૂપ બનશે તે અશ્રયંત તે બધા ગઈકાલે સેવા કરતા હતા. ઈના હા સર શ્રીય ધાતુ છે એમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે શ્રી કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિ સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. પીઠ પ્રત્યય પરમાં છે તો સાર્વધાતુક આર્ધાતુ કયો સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે એટલે ઈ નો ગુણ એ થશે એટલે શ્રેય એ છે ને પરમાં અ છે તો એચો અયવાયાવ સૂત્રથી એના સ્થાને અય નો આદેશ થશે એટલે શ્રેય. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ થાસમાં સની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો તુસ્મા સૂત્ર રોકી લે છે. સસ જુસરુહુ સૂત્રથી ઋત્વ થશે. રમાં અનુનાસિક ઉની ઉપદેશે અનુનાસિક ઇતિ સંજ્ઞા હલંતર હર વસાનાયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે થાહ પ્રત્યય બનશે. શ્રય થાહ લુઅંગ લંગ લુઅંગ ક્ષોડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે.
એટલે અશ્રયથાહા ત્વમ અશ્રયથાહા તું ગઈકાલે સેવા કરતો હતો. હેતલબેન. હા સર. સ્ત્રીય ધાતુ છે હલંત્યમ સૂત્રથી વિકરણ કરીશું. વિકરણ આવશે શપમાં પાણી હલંત્યમ સૂત્રથી અને શનિ લક્ષક પદ્ધતિથી વિકરણ કરીશું. અ રહેશે સાર્વધાતુક અર્ધધાતુક વિધનાત્મક ગુણ થશે. એચો અય વાયાવથી એનો અય કરીશું એટલે શ્રય અંગ બનશે. મધ્યમ પુરુષ દ્વિવચન ની અંદર આથામ પ્રત્યય છે. આથામ ની અંદર આતો ગીતાથી આના સ્થાને ઈયો નો આદેશ કરીશું. લોપો વેર વલીથી યનો લોપ કરીશું. ઇથામ પ્રત્યય બનશે. ઈનો ગુણ આદગુણથી ઈનો ગુણ એ કરીશું એટલે શ્રય થામ યુવામ શ્રય થામ. તમે બે ગઈકાલે લોંગ લંગ લોંગ સળુદાતથી અટનો આગમ કરીશું. તેની હલંતર સૂત્રથી વિકરણ કરીશું અને આદ્યંત પિતવથી આગળ મૂકીશું. યુવામ અશ્રય થામ તમે બે ગઈકાલે સેવા કરતા હતા. રવિન્દ્ર. હા, સ્ત્રીય ધાતુ છે. યરી અનંતમ સૂત્રથી વિકરણ થશે એટલે સ્ત્રી રહેશે. કર્તરી શપ લાગશે. પરી અનંત સૂત્રથી વિકરણ થશે. અને લસકતા દ્વિતીયથી વિકરણ થશે. માં અ રહેશે. સાર ધાતુ કાર ધાતુ કયો હતી? ઈનો ગુણ એ થશે. એ ચોરાથી એનો અય થશે. જોડતા શ્રેય. મધ્યમ પુરુષ બહુવચન પ્રત્યય છે. વમમાં કોઈ સૂત્ર લાગતું નહીં. લોંગ લાંગ લોંગ શબ્દથી અટનો આગમ તની અંતર સૂત્રથી વિકરણ થશે. જોડી દેતા અશ્રયદ્વમ યુયમ અશ્રયદ્વમ. તમે બધા ગઈકાલે સેવા કરતા હતા. પલક. હા સર. શ્રેય ધાતુ છે યાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. કર્તરી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમથી અને શનિ લશક તદ્ધિતિથી સંજ્ઞા થશે. એટલે અ રહેશે. સાર્વધાતુક અર્ધધાતુક કયો સૂત્રથી ઘંટકમાં ગુણ શ્રેય એચો અય વાયાવ સૂત્રથી એનો અય શ્રય પ્રત્યય છે ઈટ ઉત્તમ પુરુષ એકવચનમાં. ઈટમાં ઢની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે ઈ. આદગુણ સૂત્રથી એનો ગુણ એ થશે એટલે શ્રય. લોંગ 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 શબ્દાત સૂત્રથી અટનો આગમ થશે. અટમાં ઢની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે અશ્રય. અહમ અશ્રય. હું ગઈકાલે સેવા કરતી હતી. પાયલ. હા સર. યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમથી અને શનિ લશક તદ્વિતે સૂત્રથી સંજ્ઞા. સાર્વધાતુક અર્ધધાતુક એવો સૂત્રથી ગંધકમાં ગુણ થતા શ્રેય એચો અયવાય આવહ સૂત્રથી અયાદેશ થતા શ્રય થશે. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે. નિત્યમ ગીતા સૂત્રથી સનો લોપ થશે. લઈ લો. વસ વહી હા વહી. હમ. કોઈ પરિવર્તન નથી વહીમાં તો. આગળ લઈ લો. અને હા મયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. પછી અતો દીર્ઘો યહી સૂત્રથી અદંતકમાં દીર્ઘ આદેશ થશે. અને લુઅંગ લંગ લુઅંગ શબ્દાતા સૂત્રથી અટનો આગમ થશે. એટલે આવામ અશ્રયા વહી અમે બે ગઈકાલે સેવા કરતા હતા. અને વયમ અશ્રયામહી અમે બધા ગઈકાલે સેવા કરતા હતા. ગાડી રિવર્સ ઘરમાં પડી જાય છે ને. પ્રથમ પુરુષ એક વચન અશ્રયત તૌ અશ્રયતામ તે અશ્રયંત. મધ્યમ પુરુષ ત્વમ અશ્રયથાહ યુવમ અશ્રયથામ યુયમ અશ્રયધ્વમ. ઉત્તમ પુરુષ અહમ અશ્રય આવમ અશ્રયાવહી વયમ અશ્રયામહી. પલક. હા સર. તઃ અશ્રયત તૌ અશ્રયેતામ તે અશ્રયંત ત્વમ અશ્રયથાહ યુવામ અશ્રયેથામ યુયમ અશ્રયધ્વમ અહમ અશ્રયે આવામ અશ્રયાવહી વયમ અશ્રયામહી. પાયલ. હા.
સહ અશ્રયત તૌ અશ્રયેતામ તે અશ્રયંત ત્વમ અશ્રયથાઃ યુવામ અશ્રયેથામ यूयम अश्रयध्वम अहम अश्रये आवाम अश्रयावहि वयम अश्रयामहि જગદીશ. પ્રથમ પુરુષ સહ અશ્રયત તૌ અશ્રયેતામ તે અશ્રયંત. મધ્યમ પુરુષ ત્વમ અશ્રયથાઃ યુવામ અશ્રયેથામ यूयम अश्रयत्वम. उत्तम पुरुष अहम अश्रये आवाम अश्रयावहि वयम अश्रयामहि. બીના. હા સર. સહ અશ્રયત તૌ અશ્રયેતામ તે અશ્રયંત ત્વમ અશ્રયથાઃ યુવામ અશ્રયેથામ यूयम अश्रयध्वम अहम अश्रये आवाम अश्रयावहि वयम अश्रयामहि. હેતલબેન. હા સર. સહ અશ્રયત તૌ અશ્રયેતામ તે અશ્રયંત ત્વમ અશ્રયથાઃ યુવામ અશ્રયેથામ यूयम अश्रयध्वम अहम अश्रये आवाम अश्रयावहि वयम अश्रयामहि. રવિન્દ્ર. હા. સહ અશ્રયત તૌ અશ્રયેતામ તે અશ્રયંત ત્વમ અશ્રયથાઃ યુવામ અશ્રયેથામ यूयम अश्रयध्वम अहम अश्रे आवाम अश्रयावहि वयम अश्रयामहि. અહમ अश्रय અશ્રયે. अश्रये. નેક્સ્ટ આવશે લૂંટ એટલે કા શિશુપાલવત ભણ્યા છો? શિશુપાલવત હા સર. હા સર. પહેલો શ્લોક આવડે? श्रीमती शासितुं जगत् जगन्निवास देव सद्मे वसंत दर्शावतरन्तमंबरात् हिरण्यगर्भभुवं मुनिं हरि. પહેલું પહેલું પદ श्रियः છે શ્રિયઃ. એ ધાતુ આમાંથી આવ્યો. હા. શ્રિયઃ પતિઃ શ્રીમતી શાસિતું જગત જગત નિવાસો વસુદેવ સદ્મનિ દદર્શાવતરંતમ અંબરાત હિરણ્યગર્ભાંગભુવમ મુનિમ હરિ. અને સર કિરાતાજન્યમાં શ્રી આવે એ આ નહીં શિશુપાલમાં તો બરાબર છે ને? એમાં છેલ્લે આવે સર સરના શ્રિય કરુણામય પાલિની પ્રજાસુલ આ બધું તદ્ધિતમાં પૂછીશું ને ત્યારે તદ્ધિત કરતા આપણે કૃદંતમાં ધાતુમાંથી સાધવાના ને 124 કૃદંત ત્યારે આખું ક્લિયર થઈ જશે. આપણે જે કરી રહ્યા છીએ લોટ પર તો આવીએ છીએ પણ આટલું કોઈ પણ વ્યક્તિ ભણ્યો નથી અને વ્યાકરણ જાણવું છે, શીખવું છે, તો આપણા જે વિડીયો છે એટલું જોઈને એ શીખી શકશે કે કેમ. હેતલબેન. હા સર. આપણે જે કરી રહ્યા છે એ પછી ખાલી વિડીયો જોશે યુટ્યુબ પર આપણા તમારા બધાના તો એનાથી એને ખબર પડશે કે કેમ. ખબર તો પડે પણ જ્યાં કામ ના સમજાય એ સર એ ના પૂછી શકે. પણ એવું રહેતું જ નહીં મોટા ભાગે. 99% તો સમજાય પણ કોઈ એવું હોય કે જેને ના સમજ પહેલેથી જોયું ના વચ્ચે કઈ એક બે છૂટી જાય એ રીતે જોવાનું ચાલુ કરે તો ના સમજાય. શક્ય નથી. સળંગમાં જ સળંગ જ જોવા પડે ક્લાસ તો જ સમજાય. વચ્ચેથી તો તણાઈ જ જાય, વચ્ચે કૂદકો મારે એટલે તણાઈ જ જાય, પાછો નહીં આવે.
ઓકે. ક્લાસનું ટાઇટલ જોઈને કે ચલો મારે આયો ક્લાસ જોવો તો એ જોવા જાય તો ના જ કરવું પડે, સ્વાભાવિક છે. ના, એને તો કક્કાથી શરૂઆત કરવી પડે. પણ આપણે જે કરી રહ્યા છીએ 1 થી માંડીને A to Z કરવાના છીએ, તો એમાં જેને શીખવું હોય એ તો પહેલાથી જ કરવું પડે, તો જ શક્ય હા, છે, પહેલેથી કરે તો 100% આવડી જ જાય એને. બાકી શક્ય નથી. અને તો જો પહેલેથી સારી રીતે જોવે તો જેને રસ નથી અથવા ડર લાગે છે ને વ્યાકરણથી, એને પણ ગમતું થઈ જાય, એની ગતિ એમાં થઈ જાય. કારણ કે વાત મારી કરું તો સર મારે પણ એવું જ હતું. વ્યાકરણ આમ આવડશે કે નહીં આવડે મને બહુ એ હતું, પણ હવે તમે કઈ પણ વસ્તુ ભણાવો અથવા તો વ્યાકરણ આમ સારું લાગે, એમ સમજી શકાય, એના માટે અમે એબલ થઈ ગયા. તમે કરી નાખ્યા અમને બધાને. બિલકુલ ગમે તેવો હોય વ્યક્તિ 5મા ધોરણથી ઉપર, પણ એને ખાલી રસ હોય, નીરસ નહીં. નીરસ હોય તોય રસ તો પડતો કરી જ દઈએ, બરાબર, પણ એટલો ભોગ આપે તો. સર મારે એવું જ હતું. BA માં હતી ને ત્યારે પેલા સર્વનામના રૂપો ને એ બધા રૂપો કંઈક આવતા ને, તો મને વ્યાકરણનો વિષય તો બિલકુલ ગમતો નહીં. પણ પછી આમાં એકવાર આવી ગયા એટલે તો બહુ મજા આવે છે. બસ એ જ હતું સેમ. મને પણ બિલકુલ નતો ગમતો. અને પહેલી વાર જયારે આ ટીપ બધું વરુણ પાંડે સાહેબ ને એમના જોડે સાંભળ્યું ને, તો એમ થતું કે આ કઈ રીતે યાદ રહેશે. પછી પેલું ખર પ્રત્યાહાર અને આને યાદ કેવી રીતે રાખીશું, આવું જ બધું આમ હતું એમ. પણ થઈ ગયું. અને હવે તો બહુ સરસ સામાન્ય તમારા કારણે ગતિ આવી છે. સામાન્ય થઈ ગયું એ બધું હવે. હા, એકદમ આમ રમત જેવું થઈ ગયું. હમ, અત્યારે રૂપો બનાવીએ છીએ એમાં પણ એવું જ છે. બહુ આમ સરળ થઈ ગયું છે એમ. બરાબર છે. આભાર છે તમારો, અમારા માટે સરસ ભોગ આપી રહ્યા છો આપ શ્રી. એમાં તમારો પણ મોટો ફાળો છે. 99% મારો 1% છે. તમે ના હોય તો હું ક્યાંથી કરી શકત. હા, એટલે અમારે તો હવે આપવાનું જ છે. એટલે કહેવાનો ભાવ એ હતો મારો કે આપણું જે આ કરી રહ્યા છે એ દુનિયા જોશે ગમે ત્યારે, જગત. હા, તો તમે કોણ જોશે? તો આપણને જોવાના છે, તમને જોવાના છે, બરાબર. અને એ આજ દિન સુધી આવું તો આપણે થયું નથી ગુજરાતીમાં. હમ. બીજા બધામાં આટલી રીતે આપણે જે સળંક્રમમાં જઈ રહ્યા છે એવું નથી, જે રીતે આપણે એક એક ધાતુને રૂપ લઈને બનાવ્યા હોય એવું તો ક્યાંય હોય જ નહીં. સાચી વાત છે. એટલે ક્યાં ડાઉટ નો પ્રશ્ન જ નહીં રહેતો. ક્યાંક આવે ત્યારે સોલ્યુશન આપણે કરી લઈએ છીએ. એટલે તો સર નીલમબેન જેવા વ્યક્તિ પાછળથી જોડાયા તો પણ છેક આવી ગયા. એમને સુબંતમાં બહુ રસ પડી ગયો છે. એટલે તિગંત અત્યારે નથી લેતા, પણ સુબંત નું પૂરું કરી દેવા આયા એમ. હવે એમને મને મેસેજ આવ્યો કાલે કે સુબંત ચાલુ થાય તો મને મેસેજ કરજો, હું જોડાવાનો પ્રયત્ન કરીશ. છેક આવી ગયા. સંસ્કૃતની જે પડતી થઈ છે એ આ વિચારોના કારણે જ થઈ છે. હજી આવા 99% પડ્યા છે, 1% જ આપણા જેવા છે. 99 તો નેગેટિવ જ છે. એનાથી કઈ થવાનું નથી, માત્ર રોજીરોટી મળે છે. એ આપે છે એટલે બાકી તો અઘરું કામ છે કે એ પણ નહીં થવું જોઈએ. હવે આપણે જાણીએ છીએ ત્યારે, બરાબર ને? કારણ કે એમાં આમાં સર તમે કહો છો ને યોજક દુર્લભ છે, તેના જેવું છે. યોગ્ય માર્ગદર્શન નથી મળતું ને, એના કારણે આપણે હા. નેગેટિવ બની ગયા હતા. પણ આપણા માટે તો હવે શક્ય જ નથી નેગેટિવ બનવાનું. પણ બીજા માટે આ પ્રશ્ન છે કે એમને જીવનમાં કઈ રસ્તો મળ્યો નહીં અને હવે મેળવવા પણ નહીં માંગતા. ઓકે, આવી જઈએ લોટ આત્માને પદમાં. હાતું છે પલકશ્રી અહીંયા. હા સર, યની હલંત્યમ સૂત્રથી જ સમય થશે. અને કર્તરી શબ્દકરણ પ્રત્યે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિથી જ સંજ્ઞા થશે. એટલે રહેશે સાર્વધાતુ કારધાતુ કયું સૂત્રથી ગંધમાં ગુણ થશે. એટલે શ્રી એચો અયવાયાવ સૂત્રથી એનો અય થશે. એટલે શ્રય મૂળ પ્રત્યય છે તો પ્રથમ પુરુષ એક વચનમાં
ટમટી તાત્મને પદાનામ ટેરે સૂત્રથી અનિટી સંજ્ઞા થાય એટલા થશે. પછી આમિત સૂત્રથી એનું આમ થઈ જશે એટલે તામ પ્રત્યય બનશે. જોડી દેવાનું શ્રયતામ સહ શ્રયતામ તે સેવા કરું. પાયલ હા સર. શ્રીયમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય. શપમાં પની હલંત્યમથી જ સંજ્ઞા અને શનિ લશક વતતી તે સૂત્રથી જ સંજ્ઞા. સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ગંધંગમાં ગુણ થશે એટલે શ્રી. અને એચો અયવાય આવહ સૂત્રથી અયાદેશ થતા શ્રય. આતામ પ્રત્યય છે પ્રથમ પુરુષ દ્વિવચનમાં. આતામમાં આતુગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ. લોપોવેરવલી સૂત્રથી ઈયનો લોપ થશે. પછી તમ પછી ટીતાત્મને પદાનામ ટેરે સૂત્રથી આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે ઈતે. અને આમિતઃ સૂત્રથી એનો આમ થતા ઈતામ પ્રત્યય બનશે. આદગુણ સૂત્રથી નો ગુણ એ થશે. તૌ શ્રયેતામ તે બે સેવા કરો. આમાં પ્રત્યયમાં બહુ રમાડ્યું છે પ્રત્યય બનાવવામાં. પાછા ત્યાંના ત્યાં આવી જઈએ છીએ પણ વાયા થઈને પ્રક્રિયા છે ને. ગર્ભ ધારણ કરે તો પછી પ્રક્રિયા તો પૂરી થાય જ ને સમય પ્રમાણે. જગદીશ ધાતુ છે શ્રી ય. અહીંયાની ઈ સંજ્ઞા થશે હલંત્યમ સૂત્રથી એટલે શ્રી. કર્તરી શબ્દથી શબ્દ વિકરાંત પ્રત્યય. શપમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. શનિ લશક વતતી તે સૂત્રથી જ સંજ્ઞા એટલે અ. સાર્વધાતુ કાલ ધાતુ કયો સૂત્રથી ઈગંધંગને ગુણ કરીશું એટલે શ્રેય. અને એચો અયવા યાવ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ કરીશું. અને યમાં અ આવી જશે એટલે અદંતંગ બનશે શ્રય. લોટ લકાર પ્રથમ પુરુષ બહુવચન આત્મનેપદ પ્રત્યય છે જ. જો અંત સૂત્રથી અંત આદેશ કરીશું. જમા રહે અ તમા આવી જશે એટલે અંત. ટેત આત્મનેપદાનામ ટેરે સૂત્રથી અંતમાં રહેલ ટીને એત્વ કરીશું એટલે અંતે. અને આમેતઃ સૂત્રથી એના સ્થાને આમ આદેશ કરીશું એટલે અંતામ. અદંતંગ છે અને પરમાં અકાર છે તો અતો ગુણેથી પરરૂપ એકરૂપ કરીશું શ્રયંતામ. અને નશ્ચ પદાંત જલી સૂત્રથી નકારનો અનુસ્વાર કરીશું અને અનુસ્વારસ્ય ય પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો નકાર કરીશું. રૂપ બનશે તે શ્રયંતામ તે બધા સેવા કરો. શ્રીય ધાતુ છે એમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે શ્રી. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિતી સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. પિત્ત પ્રત્યય પરમાં છે તો સાર્વધાતુ આર્ધાતુ કયું સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે એટલે ઈનો ગુણ એ થશે. ને એચો અયવાયાવહ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થશે એટલે શ્રય. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે. ને સવાભ્યામ વામો સૂત્રથી સકાર પછી એકાર છે તો એના સ્થાને વનો આદેશ થતા સ્વ પ્રત્યય બનશે. ને જોડી દેતા બની જશે શ્રેયસ્વ. ત્વમ શ્રેયસ્વ તું સેવા કર. હા સર. સ્ત્રી અહીંયા ધાતુ છે હલંત્યમ સૂત્રથી ઉત્કરણ કરીશું. વિકરણ છે શપમાં પણ હલંત્યમ સૂત્રથી અને શનિ લશક પદ્ધતિથી ઉત્કરણ કરીશું. અ રહેશે. સાર્વધાતુ આર્ધાતુ કયોથી ઈદનંગમાં ગુણ થશે. એચો અયવાયાવથી એનો અય કરીશું એટલે શ્રય અંગ બનશે. મધ્યમ પુરુષ દ્વિવચન ની અંદર આથામ પ્રત્યય છે. આથામ ની અંદર આતો ગીતાથી આના સ્થાને ઈયનો આદેશ કરીશું. લોપો વેરવલીથી યનો લોપ કરીશું. તિતાત્મને પદાનામ તેરેથી ઈથે કરીશું અને ફરી પાછું આમેતથી ઈથામ કરીશું. ઈનો ગુણ એ કરીશું આ ગુણથી એટલે શ્રયે થામ. યુવામ શ્રયે થામ તમે બે સેવા કરો. રવિન્દ્ર હા શ્રીય ધાતુ છે યની અણતમ સૂત્રથી ઉત્કરણ થશે. કર્તરી શપ લાગશે.
પાણી હલનચલન સૂત્રથી ઈત્કરણ થશે અને લસકતા દીધીથી ઈત્કરણ થશે અ રહેશે સારા ધાતુક આર્ધાતુક હતી ઈનો ગુણ એ થશે એ ચો આવ્યાથી એનો અય થશે જોડતા શ્રેય શ્રય મધ્યમ પુરુષ બહુવચન પ્રત્યય ધ્વમ ટીત આદાના બધાના ટીરથી દ્વે થશે સ્વાભ્યામ વાવાથી ધ્વમ થઈ જશે જોડી દેતા શ્રય ધ્વમ યુયમ શ્રય ધ્વમ તમે બધા સેવા કરો પલક હા સર શ્રેય ધાતુ છે અમે યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે શ્રી કર્તરી શબ્દગમ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકો તદ્દિતેથી જ સંજ્ઞા થશે એટલે અ રહેશે સારો ધાતુ કાર ધાતુ કયો સૂત્રથી એક અંતમાં ગુણ થશે ગુણ થશે અયાદિશ શ્રેય એ ચો અયવાયાવ સૂત્રથી એનો અય થશે એટલે શ્રય મૂળ પ્રત્યય છે ઈટ ઈટમાં તાત્મને પદનામ પ્રેરિત સૂત્રથી ઈટ આખાનું એત્વ થશે એટલે એ થશે આડું તમસ્ય પિક્ચર સૂત્રથી આઠનો આગમ થશે આઠમા ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને આ એ આપણે બેસશે એટલે આ અને એ તો અય સૂત્રથી અય થશે અને આટસ્થ સૂત્રથી વૃદ્ધિ એકાદેશ થશે એટલે અય શ્રય વૃદ્ધિ રેચી સૂત્ર અ અને અય હા વૃદ્ધિ રેચી સૂત્રથી પરરૂપે કૃત થશે એટલે શ્રય અહમ શ્રય વૃદ્ધિ કરીશ હું સેવા કરું સૂત્ર છે વૃદ્ધિ રેચી અને એ છે અચ શ્રય પાયલ દ્વયો હા સર યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમથી અને શનિ રશક પદ્ધતિ સૂત્રથી જ સંજ્ઞા સાર્વધાતુ કાર્ધાતુ કોઈ એવું સૂત્રથી ગંધંગમાં ગુણ એટલે શ્રેય એચો અયવાય આવહ સૂત્રથી અયાદેશ થતા શ્રય ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ્યંગ પ્રત્યય છે બંનેમાં પિતાત્મને પદાનામ ટેરે સૂત્રથી વહીમાં ઈની ટી સંજ્ઞા થશે અને અહીંયા મહ્યંગમાં ઈયંગની ટી સંજ્ઞાથી એટલો થશે એટલે વહે અને મહે પ્રત્યય વહે અને મહે પછી આડું તમસે પિક્ચર સૂત્રથી આઠનો આગમ થશે એટલે આ વહે અને આ મહે એ તો અય સૂત્રથી એકારના સ્થાને અયનો આદેશ થતા આ વહય અને આ મહય પ્રત્યય બનશે પદંત અંગ છે ને પરમાં આ છે એટલે અક સવર્ણે દીર્ઘ સૂત્રથી દીર્ઘાદેશ થશે નહીં આવામ અશ્રયા વહય ક્યાંથી આવ્યો ક્યાં શ્રયા વહય અમે બે સેવા કરીએ અને વયમ અશ્રયા ના ઓકે વયમ શ્રયા મહય અમે બધા સેવા કરીએ પ્રથમ પુરુષ એક વચન સહ શ્રયતામ તૌ શ્રયતામ તે શ્રયંતામ મધ્યમ પુરુષ ત્વમ શ્રયસ્વ યુવામ શ્રયેથામ યુયમ શ્રયધ્વમ ઉત્તમ પુરુષ અહમ શ્રયૈ આવામ શ્રયાવહૈ વયમ શ્રયામહૈ પલક હા સર સહ શ્રયતામ તૌ શ્રયેતામ તે શ્રયંતામ ત્વમ શ્રયસ્વ યુવામ શ્રયેથામ યુયમ શ્રયધ્વમ અહમ શ્રયૈ આવામ શ્રયાવહૈ વયમ શ્રયામહૈ પાયલ હા સહ શ્રયતામ તૌ શ્રયેતામ તે શ્રયંતામ ત્વમ શ્રયસ્વ યુવામ શ્રયેથામ યુયમ શ્રયધ્વમ અહમ શ્રયૈ આવામ શ્રયાવહૈ વયમ શ્રયામહૈ જગદીશ હા પ્રથમ પુરુષ સહ શ્રયતામ તૌ શ્રયેતામ તે શ્રયંતામ મધ્યમ પુરુષ ત્વમ શ્રયસ્વ યુવામ
શ્રયેથામ યુયમ શ્રયદ્વમ ઉત્તમ પુરુષ અહમ શ્રયઈ આવામ શ્રયાવહૈ વયમ શ્રયામહૈ. વિના હા સર. સહ શ્રયતામ તૌ શ્રયેતામ તે શ્રયંતામ ત્વમ શ્રયસ્વ યુવામ શ્રયેથામ યુયમ શ્રયધ્વમ અહમ શ્રયૈ આવામ શ્રયાવહૈ વયમ શ્રયામહૈ. હેતલબેન હા સર. સહ શ્રયતામ તૌ શ્રયતામ તે શ્રયંતામ ત્વમ શ્રયસ્વ યુવામ શ્રયેથામ यूयम श्रयध्वम अहम श्रये आवाम श्रयावहै वयम श्रयामहै. રવિન્દ્ર હા. સહ શ્રયતામ તૌ શ્રયેતામ તે શ્રયંતામ ત્વમ શ્રયસ્વ યુવામ શ્રયેથામ યુયમ શ્રયધ્વમ અહમ શ્રયૈ આવામ શ્રયાવહૈ વયમ શ્રયામહૈ. અંતિમ વિધિલિંગ લકાર. પલક ધાતુ છે શ્રી ય. હા સર. યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શપ વિકલ્પ પ્રત્યય શપમાં પની હલંત્યમથી અને શનિ રશક તદ્ધિથી સંજ્ઞા થશે. એટલે સારો ધાતુ વાળા ધાતુ કયા સૂત્રથી ઈગંતકમાં ગુણ થશે એટલે શ્રેય. એ જો આવા સૂત્રથી એનો એ થશે એટલે શ્રય. મૂળ પ્રત્યય છે તમાં કોઈ સૂત્ર લાગશે નહીં. લિયંગ સ્યુટથી સિંહનો આગમ, સૂટથી તો સૂત્રથી સૂટનો પણ આગમ. લિયંગ સલોપન અંત્યસ્યથી અંતે નહીં હોય ત્યાં બંને સનોલોપ. લોપો વિહરવલી સૂત્રથી એનો પણ લોપ. એટલે એ તો આદગુણ સૂત્રથી એનો ગુણ એ થશે એટલે શ્રય તો સહ શ્રય તો તેને સેવા કરવી જોઈએ. પાયલ હા. યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કર્તરી શક્તિ શપ વિક્રમ પ્રત્યય શપમાં પની હલંત્યમથી અને શનિ રશક તદ્વિતે સૂત્રથી જ સંજ્ઞા. સાર્વધાતુક અર્ધાતુક એવો સૂત્રથી ગંધકમાં ગુણ થતા શ્રી. એ જો અયવાય આવા સૂત્રથી અયાદેશ થતા શ્રય. પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય છે. આતામમાં લિયંગ સ્યુટથી સિંહનો આગમ થશે. સૂટથી તો સૂત્રથી સૂટનો પણ આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સંદોલોપ થશે. યહરંત છે ને પરમાં આ છે એટલે આ એમાં ભળી જતા યાતામ પ્રત્યય બનશે. આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે અદંતંગ હોવાથી. તૌ શ્રયે યાતામ તે બે સેવા કરવી જોઈએ. જગદીશ ધાતુ છે શ્રી ય. ય હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે શ્રી. કર્તરી શબ્દથી શબ વિક્રાંત પ્રત્યય શપમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા શનિ લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ. સાર્વધાતુ કાર ધાતુ કયો સૂત્રથી ગંધ અંગને ગુણ કરીશું એટલે શ્રે. અને એચો અયવાયાવ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ કરીશું. યમાં અ આવી જશે એટલે શ્રય અંગ બનશે. વિધિલિંગ લકાર આત્મને પદ પ્રથમ પુરુષ બહુવચન પ્રત્યય છે જ. જશ્ય રન સૂત્રથી જના સ્થાને રનનો આદેશ કરીશું. લિયંગ સિયુટથી સિયુટનો આગમ થશે. લિયંગ સલોપો અંત્યસ સૂત્રથી અંતમાં નહીં હોય તેવા સ્થાનો લોપ. અને લોપો વ્યવલી સૂત્રથી યનો પણ લોપ થશે એટલે પ્રત્યય બનશે ઈરણ. અદંતંગ છે અને પરમાં ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે રૂપ બનશે તે શ્રયે રન. તે બધાએ સેવા કરવી જોઈએ. વિના હા સર. શ્રીય ધાતુ છે યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે શ્રી. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. પિત્ત પ્રત્યય પરમાં છે તો સાર્વધાતુક આર્ધાતુ કયો સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે એટલે ઈનો ગુણ એ થશે.
એટલે શ્રેય એ અને અ છે તો એચો અયવાયાવહ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થશે એટલે શ્રય. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં સની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્તો ધુસ્મા સૂત્ર રોકી લે છે. સસજુસો રૂહુ સૂત્રથી ઋત્વ થશે. રમાનુનાસિક ઉની ઉપદેશે અદનુનાસિક ઇતિ જ સંજ્ઞા હલંતર ખર વસાનાયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે થા પ્રત્યય બનશે. લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે. થ હોવાને કારણે સુટથી તો સૂત્રથી સૂટનો પણ આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે અને લોપો વેરવલી સૂત્રથી એનો લોપ થતા ઈથા પ્રત્યય બનશે. અદંતંક છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે બની જશે શ્રયે થાહા. ત્વમ શ્રયે થાહા. તારે સેવા કરવી જોઈએ. હેતલબેન. હા સર. શ્રી અહીંયા ધાતુ છે હલંત્યમ સૂત્રથી અહીંયાનો લોપ કરીશું. વિકરણ આવશે શપ. શપમાં પરની હલંત્યમ સૂત્રથી અને શનિ લશ્યક પદ્ધતિથી ઈદકરણ કરીશું. અ રહેશે. સાર્વધાતુક આ ધાતુ કરેથી ઈદન અંગમાં ગુણ કરીશું. એચો અયવાયાવથી એનો અય કરીશું. અય અંગ બનશે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં આથામ પ્રત્યય છે. લિયંગ શિવથી શિવનો આગમ કરીશું. લિયંગ સલોપો અનંત્ય છે અંત્યની હોય તેવા શાનો લોપ કરીશું અને લોપો વેરવલીથી યનો લોપ કરીશું. યનો નહીં કરીએ. સુતિથોથી શનો પણ છૂટથી હા થોથી શ યથામ લાવીએ. યસ. સુતિથોથી સ લાવીએ અને લિયંગ સલોપો અનંત્ય છે અંત્યની હોય તેવા બંને શનો લોપ કરીશું એટલે યથામ પ્રત્યય બનશે. એનો ગુણ એ કરીશું આદગુણાથી. શ્રયે યથામ. શ્રયે યથામ. યુવામ શ્રયે યથામ. તમારે બે સેવા કરવી જોઈએ. રવિન્દ્ર. હા. સ્ત્રીય ધાતુ છે. યને અનંતમ સૂત્રથી ઈત્કરણ થશે. કર્તરી સપ લાગશે. પની અલંત સૂત્રથી ઈત્કરણ થશે. શનિ લસક વત્તા દ્વિતીયથી ઈત્કરણ છે. એમાં અ રહેશે. સારા ધાતુ કાર ધાતુ કઈ હતી? ઈનો ગુણ એ થશે. એચો અયાવા હતી એનો અય થશે. જોડી દશ્રય ય. મધ્યમ પુરુષ બહુવચન વચ્ચે ધ્વમ. લિયંગ સીટ લાગશે. લિંગ સલોપ અંત્ય અંત્યને લોપ થશે. લોપો વિરળથી એનો લોપ થશે. ઈ ધ્વમ. આદ ગુણથી એનો ગુણ એ થશે. જોડી દેતા શ્રયેદ્વમ. યુયમ શ્રયેદ્વમ. તમારે બધાએ સેવા કરવી જોઈએ. પલક. હા સર. શ્રેય ધાતુ છે મૈયાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે શ્રી કર્તરી સફિકન પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ રસક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે અ. સાર્વધાતુક અર્ધાતુ કયો સૂત્રથી એનો ગુણ એ શ્રી એચો અયવાયાવ સૂત્રથી એનો અય થશે એટલે શ્રય. પ્રત્યય છે ઈટ. ઉત્તમ પુરુષ એક વચનમાં. ઈટમાં ઈટો અત સૂત્રથી ઈટના સ્થાને અત ચોથા પ્રકરણ છે એટલે અ. લિયંગ સિવૃત્તિસ્યનો આગમ. લિયંગ સલોપન અંત્યસ્યથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ. એટલે અ એ યમ આવી જશે એટલે ઈ યમ. આદ ગુણ સૂત્રથી એનો ગુણ એ થશે એટલે શ્રયેય. અહમ શ્રયેય. મારે સેવા કરવી જોઈએ. બરાબર બોલ્યા. પાયલ. હા સર. શ્રેયમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શક્તિ શબ વિક્રમ પ્રત્યય શપમાં પની હલંત્યમથી અને શનિ લશક પર તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. સાર્વધાતુક અર્ધાતુક એવો સૂત્રથી ગંતંગમાં ગુણ થતા શ્રેય એચો અયવાયાવહ સૂત્રથી આદેશ થતા શ્રય. શ્રી ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી પ્રત્યય છે. વહી અંગ લેવાનો સર? રાખો ને પછી કરીએ. હા. તો વહી પ્રત્યય છે. વહીમાં લિયંગ સિયુટથી સિંહનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંત્ય નહીં હોય એવા સનો લોપ થશે. લોપો વેરવાળી સૂત્રથી આનો પણ લોપ થશે એટલે ઈ વહી પ્રત્યય બનશે. ને આદગુણ સૂત્રથી નો ગુણ એ થશે. આવામ શ્રય વહી.
અમારી બે સેવા કરવી જોઈએ. હું બોલું સર. હમ. તો અહીંયા ધાતુ છે હલંત્ય સૂત્રથી વિસ્તરણ કરીશું અહીંયાનું વિકરણ આવશે શપ શપમાં પણ હલંત્ય સૂત્રથી અને શનિ લશ્યક પદ્ધતિથી વિકરણ કરીશું અ રહેશે સારો ધાતુ આ ધાતુ કરેથી ધનંગમાં ગુણ થશે શ્રેય થશે પરમાઓ એ ચો અય વાયાવાથી એનો અય કરીશું એટલે શ્રય અંગ બનશે. ઉત્તમ પુરુષ બહુવચનની અંદર મહ્યંગ પ્રત્યય છે. મહ્યંગમાં અંગની હલંત્યમ સૂત્રથી વિકરણ કરીશું મહી રહેશે. લિયંગ શિવથી શિવનું આગમ કરીશું. લિયંગ શલોપો અનંત છે એટલે અંત્યની હોય તેવા શનો લોપ કરીશું અને લોપો વેરવલીથી એનો લોપ કરીશું. ઈ મહી પ્રત્યય બનશે આ ગુણથી એનો ગુણ એ કરીશું એટલે શ્રય મહી વયમ શ્રય મહી અમારે બધાએ સેવા કરવી જોઈએ. મને ખબર હતી કે હેતલબેન આશા કરીને બેઠા છે. મારો વારો લઈ લીધો એમ ને. પાયલ માંથી બચાવી. પ્રથમ પુરુષ એક વચન સહસ્રયેત તૌ શ્રયે શ્રયેયાતામ તે શ્રયેરન. મધ્યમ પુરુષ ત્વમ શ્રયેથાહ યુવામ શ્રયેયાથામ યુયમ શ્રયેધ્વમ. ઉત્તમ પુરુષ એક વચન અહમ શ્રયેય આવામ શ્રયેવહિ વયમ શ્રયેમહિ. પલક. હા સર. સહ શ્રેયેત તૌ શ્રેયાતામ તે શ્રેયરન ત્વમ શ્રેયથાહ યુવામ શ્રેયાથામ યુયમ શ્રેયદ્વમ અહમ શ્રેય આવામ શ્રેયવહિ વયમ શ્રેયમહિ. પાયલ પાયલ. હા. સહ શ્રેયેત તૌ શ્રેયાતામ તે શ્રેયરન ત્વમ શ્રેયથાહ યુવમ શ્રેયાતામ યુયમ શ્રેયદ્વમ અહમ શ્રેય આવામ શ્રેયવહિ વયમ શ્રેયમહિ. જગદીશ. પ્રથમ પુરુષ સહ શ્રેયેત તૌ શ્રેયાતામ તે શ્રેયરન. મધ્યમ પુરુષ ત્વમ શ્રેયેથાહ યુવામ શ્રેયાથામ યુયમ શ્રેયદ્વમ. ઉત્તમ પુરુષ અહમ શ્રેય આવામ શ્રેયવહિ વયમ શ્રેયમહિ. પીના. હા સર. સહ શ્રયેત તૌ શ્રયેયાતામ તે શ્રયેરન ત્વમ શ્રયેથાહ યુવામ શ્રયેયાથામ યુયમ શ્રયેદ્વમ અહમ શ્રયેય આવામ શ્રયેવહિ વયમ શ્રયેમહિ. હેતલબેન. હા સર. સહસ્રયેત તૌ શ્રયેયતામ તે શ્રયેરન અહમ શ્રયેથાહ યુવામ શ્રયેયથામ યુયમ શ્રયેધ્વમ અહમ શ્રયેય આવામ શ્રયેવહિ વયમ શ્રયેમહિ. રવિન્દ્ર. હા. સહ શ્રયેત તૌ શ્રયેયાતામ તે શ્રયેરન ત્વમ શ્રયેથાહ યુવામ શ્રયેયાથામ યુયમ શ્રયેધ્વમ અહમ શ્રયેય આવામ શ્રયેવહિ વયમ શ્રયેમહિ. શ્રીય શ્રી સમાપ્તમ ઇદમ અનંતરમ દીર્ઘ ઈકારાંત ધાતવઃ. 50 રન અડધી સદી તૈયારી છે. હેતલબેન. હા સર. શું કરીશું? અંતિમ સર્ગના અંતે થોડીક માહિતી આપી દો. ઓકે. સ્ત્રી અહીંયા પણ બહુ
જાણીતો ધાતુ છે, વપરાતો છે, અને એના પછી આવી રહ્યો છે એ પણ સારો છે. ડિયંગ લખે છે ને, ડિયંગ લખે છે, બરાબર. એટલે અનુદાત ગીતાત્મને પદમ, બરાબર છે. અંગની ઈત સંજ્ઞા થઈ જાય એટલે આત્મનેપદી. વિહાયસા, વિહાયસા, વિહાય આકાશ ખુલ્લે આમ ફરવું, વિહાયસા કતવ જવું. અંગની ઈત સંજ્ઞા થઈ ગઈ હલંત્યમથી, એટલે રહ્યો ડી. અને અહીંયા દીર્ઘ ઈ છે, પણ સૂત્રો તો એના જ લાગવાના છે, નવું આવવાનું નથી. સાર્વધાતુ કારધાતુ કયો જ છે. ઉપધાને અલગ લીધા છે, છેલ્લે લીધા છે. આ બધું પત્યા પછી, યાની રૂપત્યા પછી, દીર્ઘ રૂપત્યા પછી. એટલે ડય થઈ ગયો. ડી એ આ ધાતુ માટે કામ આવશે, ધાતુ સંજ્ઞા થઈ ગઈ. અને અંગ ડય, માત્ર આ 4 સાર્વધાતુમાં જ અંગ બને છે. ડય એટલે પ્રક્રિયા વિકરણની. પછી તો તનો તે ડયતે ઉડે છે, આકાશમાં ઉડે છે. ડયતે સહ ડયતે. અહીંયા તો કોઈ પરિવર્તન નહીં. ક્યાં સુધી? તો કે 81 સુધી. પછી 50માં એન્ટ્રી મારીશું. 81 સુધી કોઈ પરિવર્તન નહીં. બરાબર છે. હવે કેટલા વાગે મળીએ? હવે દીર્ઘ થશે સર. હે? અશ્વય તો દીર્ઘ ધાતુમાં દીર્ઘ આવશે ને? હા, દીર્ઘ. એટલે ઈગંતમાં રસોઈ હતી, એ રસોઈના ધાતુ પૂરા થયા અવાદિગણના. અને હવે દીર્ઘઈના ઓછા હશે દરેકમાં. બે અણિયા ની શું થશે? ધાત્વા દેહ ના. નોણ. નોણા. હા, ધાત્વા દેહ. એટલે દાતવા દેહ નોણ. ધાત્વા દેહ અનુવૃત્તિ છે. બરાબર છે. કેટલા વાગે મળીએ? 2 થી 3. 2 વાગે. 2 વાગે. પણ પાછા આવી જજો, ઊંઘી ના જતા. એના હા સર. જગાડજો બધાને, એમાં હું આવી જાઉં. ઓકે. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભ મધ્યાહનમ અને દ્વિવાદને પુનઃ મિલામः. શુભ મધ્યાહન.